જો સંગઠનનું વિસ્તરણ થાય તો મંત્રીમંડળની પણ વાત હતી. અત્યારનું જે મંત્રીમંડળ છે એમાંથી 2 મંત્રી તો ખૂબ ચર્ચામાં રહ્યા, ભીખુસિંહ પરમાર હોય કે પછી બચુ ખાબડ હોય. એમના બંનેના દીકરાના જે આ કાંડ છે તે સામે આવ્યા છે. પણ કે એવું નથી લાગતું કે ભાજપ એક્શન લે છે. એ લોકો ક્યાંક વાત ફેલાવી અને પછી ઉડાવ જવાબ આપી દે છે. જેમ કે મંત્રી બચુ ખાબડ છે એવું કહે છે કે હું કે ભાગેડુ નેતા નથી, હું બધાની સામે છું, મને ખબર નથી. હવે તમે ઘરના મોભી છો, તમારી પાસે વિભાગ છે, તમને ના ખબર હોય એવું શક્ય ના બને. તો ભાજપ કોઈ એક્શન લેતી નથી અને હવે દાહોદની અંદર પીએમ આવવાના છે. રિદ્ધિબેન, બચ્ચુભાઈ ખાબડને ભ્રષ્ટાચાર એના દીકરાએ કર્યો કે ન કર્યો એ ખબર ન હોય, એ માની લઈએ બે ઘડી. પણ તમે રાતોરાત કરોડો રૂપિયા ઘરમાં લાવો તો પૂછે નહીં કોઈ માણસ? એક બાપે પૂછે તો ખરો ને કે ભાઈ આ કરોડો રૂપિયા શેના? બસ આ જ વાત છે નૈતિકતા વાળી. અને ઉડાવ જવાબ આપે છે એનો અર્થ શું થયો? હવે છે ને બેન, શરમ હોઈ ગઈ છે. શરમ આ સૌથી મોટી ઘટના છે. હવે શરમ જ નથી રહી, પછી ક્યાં પ્રશ્ન આવે? તમે આપણે શબ્દ ઓલો ન વાપરીએ પણ પારદર્શી શબ્દ વાપરીએ, અથવા તો નિર્વસ્ત્ર. હવે નિર્વસ્ત્રની પૂંઠે બાવળ ઉગે તો એને એમ કે છાંયો થયો, એને કઈ કાંટા ન લાગે. એમ અત્યારે આ લોકો શું છે, સરકાર પ્રચંડ બહુમતી ધરાવે છે, વિપક્ષ નામે કઈ છે નહીં. અને બચુભાઈ ખાવડ જ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે એવું નથી. દરેકે પોતપોતાની રીતે પોતપોતાના લેવલ પ્રમાણે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. એની જ બધી પત્રિકાઓ બહાર આવેલી છે. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ બહાર પાડેલી પત્રિકાઓ છે. મેં ને તમે તો નહીં કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. આ પાયલ કાંડ જે અમરેલીનું હતું એ શું હતું? કૌશિક વેકરિયાએ ભ્રષ્ટાચાર કર્યો એવી જ તો વાત હતી, બીજું તો કશું હતું નહીં. એ લોકોએ વાળી તોડી નાખ્યું એ જુદી વાત છે, પણ ઘટના તો એ હતી. જુનાગઢમાં સંજયભાઈ કોરડિયા, એને ક્યારે એમ કેવું પડ્યું હોય કે કોઈ અધિકારી તમારી પાસે પૈસા માંગે મારી પાસે આવતા રહેજો, હું આમ ને હું તેમ? તો એનો અર્થ એમ થયો કે જે નરેન્દ્ર મોદી કે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, એને બદલે બધા પેટ ભરીને ખાય છે ને કોકના હાટું રાખતાય નથી. એનું ગુજરાતી તો એ થયું. પછી ભાઈ કનુ કાનાણી, એ અઠવાડિયે 10 દિવસે પત્ર લખે જ છે, લેટર બોમ્બ જેને કહીએ છીએ. એ લેટર બોમ્બમાં શું કે છે? એ જ તો કે છે. ટૂંકમાં ભ્રષ્ટાચાર બચુભાઈનો ઈજારો નથી. બચુભાઈ પકડાઈ ગયા એ થાળી પ્રોબ્લેમ. બચુભાઈ એટલે એના છોકરા, એ પકડાઈ ગયા એ પ્રોબ્લેમ છે. ભ્રષ્ટાચાર તો બધાય કરે છે ને મજા કરે છે. આ સરકાર જે અત્યારની છે રિદ્ધિબેન, એમાં પકડાવું ને એ ગુનો છે. ભ્રષ્ટાચાર એ ગુનો નથી, એ તો શિષ્ટાચાર છે. દરેકે ખાઈ જ લેવું જોઈએ, કારણ કે હવે પછી તો રામ જાણે શું થાય. અને આને કોઈને પોતી કોઈ પણ કૌશલ ઉપર એને મત મળે એમ નથી. કાળો કાગડો એને એનું મોઢું જોવાય ખુશી નથી. પણ હવે ચડી બેઠા છે સરકારમાં તો પછી ભેગું કરી લ્યો. જેમ શંકરસિંહની સરકાર જવાની હતી, રાજપા સરકાર એ જવાની હતી, એના પહેલા 1 મહિના પહેલા મને એક બહુ મોટા મંત્રીએ વાત કરેલી જે તે સમયે, કે અમને છેલ્લી ઘડીએ કીધું, કહેવામાં આવ્યું, આ તમે વિચાર કરજો આ કેવી બધી વાતો હોય છે, કે છેલ્લી ઘડીએ અમને એવો મેસેજ આપવામાં આવ્યો કે હવે મહિનો દી છે, જે થાય એ કરી લ્યો, પછી આપણે બધા વાવટા વીટી લેવાના છે. પછી દરેકે પાવડા મોઢે ભેગું કરી લીધું. અને એ બિચારો અફસોસ કરીને શું કે છે ખબર છે? એ મંત્રી એ કે સાહેબ મારા ભાગમાં કાંઈ નહીં, 150-200 કરોડ રૂપિયાની માંડ આવી. બોલો. એટલે છોડો યાર આ બધું બેન. આ સમૃદ્ધ ગુજરાત છે, એના કરતા ત્યાં રેઢું ગુજરાત છે. સમૃદ્ધ તો છે પણ રેઢું છે. અને રેઢા તો તમે જાણો છો, રાજપાટે જાય એવી કહેવત છે. એટલે રેઢું છે, હવે લૂંટે છે. બચુભાઈ ખાબડ શું કામ તમે કયો છો એમ કે એને ઉડાવજો? એને કીધું ભાઈ હું ક્યાંય ભાગેડ્યું નથી, હું તો વડાપ્રધાન અહીં આવે છે એની આગતા સ્વાગતામાં છું. લ્યો બોલો, મારા તો એવા બધા કામ છે. અને એને કીધું કે કાંઈ રોડ બોડ ધોવાય નથી, યાર ચોમાસા આવ્યા છે, ધોવાઈ ગયા છે. લ્યો બોલો. એટલે મેઘરાજા દોષિત છે, આમાં બચુભાઈ નહીં. એટલે આને શું કહેવાય? નિર્લજ્જતા, કે શરમ નથી. અન્યથા શું થવું જોઈએ? આદર્શ વાત એ છે રિદ્ધિબેન, કે કમસે કમ એને એમ કેવું જોઈએ કે ભાઈ એક મારા દીકરાની ઉપર ભ્રષ્ટાચારના આરોપ તો છે જ, અને અત્યારે બાકાયદા જેલમાં છે પાછા. તો આરોપ છે એ આરોપ સિદ્ધ ન થાય, યા તો મારા પુત્ર નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી મને નૈતિક રીતે આ પદ ઉપર બેસવાનો અધિકાર નથી રહેતો. કારણ કે લોકોને સંશય લાગશે કે હું મંત્રી પદ ઉપર હોઈશ તો સ્વાભાવિક જ હું આની તપાસમાં ખલેલ પહોંચાડી શકું એવું લોકોને લાગે. હું પહોંચાડું કે ન પહોંચાડું, એના કરતા બેટર વે જો હું નિષ્કલંક સાબિત થઈશ તો રિટર્ન વિથ થેન્ક્સ, તો હું પાછો આવીશ.
અને ગુનેગાર સાબિત થશે તો મારે અમસ્તુ રાજીનામું તો દેવાનો પ્રશ્ન નથી, દેવું જ જોઈએ મારે. આવું કર્યા હોત તો 2 વેત ઊંચા થઈ ગયા હોત, જે રીતે લાલકૃષ્ણ અડવાણીજીએ બાબરી મસ્જિદ વખતે કીધું હતું. અને પાળી એ સિવાયનું બાકીના જેટલા આરોપ હતા એને કીધું આ આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી હું સંસદમાં આવીશ નહીં, પછી જ આવીશ જો હું યા નિર્દોષ સાબિત થાઉં. દોષિત હોય તો કોઈ પ્રશ્ન હતા. એને કારણે એનું જે સ્ટેટસ છે એમાં થોડોક વૃદ્ધિ થઈ હતી. એમ બચુભાઈ ખાવડને ખબર છે કે આ આદર્શ તો એની ખબર નથી એવું નથી, પણ બોલવું એ કઈ સહેલું નથી. ન કરે નારાયણ, અને ચમત્કાર થાય તો જ બચી શકે એમ છે, નહીં તો લગભગ કૌભાંડ છે તો છે જ. તો આવું બોલી નાખવું તો પછી રદડી જવા કરતા બેટર છે કે છોકરા ઉપર ઓળિયો કરો. અત્યારે તમે જુઓ 5 જણાની ધરપકડ કરી આલ્યા માલ્યાની, ઈ ગ્રામ સેવક ને એકાઉન્ટન્ટ ને ફલાણો ને, હવે એનું કઈ વેલ્યુ નથી. બિચારાને પકડીને એને ભૂલ કરી એવું આવી એને કહી દેવામાં આવશે કે ભાઈ તમારે માનજો 2-4-6 મહિના જેલમાં જવું પડે, કાંઈ નહીં, અમે 75 કરોડ આમાંથી ખાધા, 300 કરોડ બીજાનો વાતું હાલે છે, તો જે ખાધા 1-1 કરોડ તમને બાળશું, બીજું હું. પણ હવે તમે ઠરી ઠામ થયો એટલે હું બીજા કોન્ટ્રાક્ટ લેવામાં કઈ વાંધો ન આવે. આમ હો વાત નહીં, એક વાત, શરમ જેવી કોઈ ચીજ રહી નથી. અને બધાને ફાવે એમ બધા મોજથી આ લૂંટી રહ્યા છે ગુજરાતને. એટલે આમાં કઈ ફેરફાર સંગઠન લેવલે કે સરકાર લેવલે જે થાય તે બેન, પ્રજા જે છે એ વિપક્ષની ભૂમિકામાં આવે તો જ સારું શાસન આપણને મળી શકે.